નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 18/8/2026 ને મંગળવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે શિવ મંદિરમાં પતાસાનું દાન કરવું જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિને ખાવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે લોભામણી સ્કીમોથી બચીને રહેવું જોઈએ અને કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે લાલ વસ્ત્ર નાની નાની દીકરીઓને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરદેશથી જોડાયેલું અજાણ્યું કામ કરવું નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને બિલીપત્ર અને ધંતુરાનું ફૂલ ચડાવવું જોઈએ અને આજે કોઈ ગરીબ પરિવારને તમે અન્નનું દાન આપી શકો. શું નથી કરવાનું? મિત્રો, વાહન તેજ નહીં ચલાવવું. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ગણેશજીની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે સંઘર્ષથી હારવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ગણેશ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાનજીને આંકડાનો હાર ચડાવવો જોઈએ અને બુંદી અથવા રેવડીનો પ્રસાદ ચડાવવો જોઈએ. ખાવો અને ખવડાવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું પગલું ભરવું નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ને પોતાના જે આર્થિક બાબતોના કામકાજ છે, બેંક છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધા પર પૂરતું ધ્યાન આપજો. આજે શું નથી કરવાનું? મિત્રો, માનસિકતા બગાડવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ભાઈની સાથેના સંબંધો બગડેલા હોય ને તો એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંબંધ સારા છે, ભાઈ નબળો છે તો એને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણીમાં કડવાશ લાવવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવા જોઈએ અને આજે કોઈ ગરીબ મજૂરને દૂધ જરૂર પીવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શિવ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ
અને એક મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિનું અહિત થાય એવું કામ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ ને હનુમાન. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે આપણા જે ભાઈઓ છે, કૌટુંબિક ભાઈઓ છે, આપણો સગો ભાઈ છે, એમાં જો કોઈ નબળું હોય તો એને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સહકર્મીનું અપમાન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ અને હનુમાન. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે નાની નાની કન્યાઓને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.